નમસ્કાર, હું સંજય જાવ. મિત્રો, જાગૃત થાવ કેટલો ફાયદાકારક છે એનું એક ઉત્તમ ઉદાહરણ હું તમને આજે આપું છું. કારણ કે જે ડિપાર્ટમેન્ટ વર્ષ 2020 સુધી એને એજન્સી પાસેથી કોઈ દંડ ના ઉઘરાયો, એ નહીં ડિપાર્ટમેન્ટ ત્યાર પછી 2021થી લઈને 2024 સુધી 28.38 લાખ રૂપિયા પેનાલ્ટી પેટે કાપી લેવામાં આવે. આ એક જાગૃત નાગરિકનું જે લડત છે એનો વિજય કહેવાય છે, એનું જીત કહેવાય છે. કારણ કે સુરતની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈન ક્રેન ભાડે રાખવામાં આવેલ છે ને આ જે સિલસિલા છે છેલ્લે ઘણા વર્ષોથી ટોઈન ક્રેન ભાડે રાખે છે. લગભગ વર્ષ 2018, 19, 20, 21, હમણાં 2025 સુધી આ સિલસિલો ચાલુ છે. તો જ્યારે લોકડાઉનના સમયની અંદર ટોઈન ક્રેન ભાડે રાખવામાં આવેલ હતો, એ જે ટોઈન ક્રેન એજન્સીનું નામ છે અગ્રવાલ એજન્સી. એનું જે દેખરેખ કરવાવાળા એસીપી અને ડીસીપી આ બંને મળીને એક મોટા ભ્રષ્ટાચારની અંદર આચરવામાં આવ્યો. કઈ રીતે ભ્રષ્ટાચાર હતો? લોકડાઉનની અંદર જે વાહનો બંધ હતું એ વાહનોને લાખો રૂપિયાનું પેમેન્ટ, એટલે અંદાજે 1.25 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવીને અને આ લોકો ભ્રષ્ટાચાર કરેલ છે. તમને મને બધાને ખબર છે, આખા દેશમાં લોકડાઉન દરમિયાન જે 70 દિવસનો જે લોકડાઉન હતો એ દરમિયાન કોઈ માણસ રોડ પર દેખાતું નહોતો. તો વાહન ચાલક પણ નહોતા, એમરજન્સી વ્હીકલ સિવાય કોઈ વાહનો રોડ પર નહોતો. તો પછી આ ટોઈન ક્રેન કયા વાહનોનું ટોઈંગ કર્યું છે, આ એક બહુ મોટો સવાલ મેં ઊભું કર્યું છે. અને અંદાજે 1.25 કરોડ રૂપિયા જે એજન્સીને આ મિલીભગત આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એપી ચૌહાણ અને ડીસીપી સુંબે પ્રશાંત સુંબે આ બંને વ્યક્તિઓના નેજા હેઠળ આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ ચાલે છે. આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાંથી આ કરોડો રૂપિયાનું આ પેમેન્ટ પણ ત્યારે થઈ ગયેલું છે. ત્યાર પછી આરટીઆઈથી માંગવામાં આવેલા માહિતીમાં મને સ્પષ્ટ બતાવે છે ટેન્ડર શરત ભંગ બદલ વર્ષ 2020માં કોઈ રૂપિયો પેનાલ્ટી તરીકે કાપવામાં આવેલ નથી. કારણ કે ઓછી સમય પેટે અને મજૂરોની ગેરહાજરી પેટે, લઘુત્તમ કામગીરી પેટે અને બિલમાં વધારાના દિવસો હોય એ બધું થઈને એને પેનાલ્ટી પેટે કાપવાનું હોય છે. એટલે વર્ષ 2020માં પેનાલ્ટી કાપવામાં આવેલા જે રકમ છે 0. અને ત્યાર પછી આરટીઆઈની અંદર આપણે આ માહિતી મેળવી લીધી છે બધી. આ માહિતી આવ્યા પછી આપણને ખબર પડી એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને કોઈ પેનાલ્ટીની રકમ કાપવામાં આવેલ નથી ટેન્ડરના શરત મુજબ. ઉપરથી જે બંધ હાલતમાં હતો તે દિવસે પણ પેમેન્ટ ચૂકવીને 1.25 કરોડથી પણ વધારે રૂપિયાનું ભ્રષ્ટાચારની અંદર થયેલું છે. એટલે આપણે ફરિયાદ ઉચ્ચ સ્તરે નાખવામાં આવ્યું છે. ફરિયાદના એન્ક્વાયરી માટેનો હુકમ થયો. એન્ક્વાયરી ઓફિસર તરીકે તત્કાલીન એડિશનલ પોલીસ કમિશનર સરસ સિંગલ એમની અધ્યક્ષતામાં આ આખું તપાસનું કામગીરી થયું છે. એમને યોગ્ય રીતે તપાસ ના કર્યું એટલા માટે આપણે એસીબી એન્ટી કરપ્શન બ્યુરોના તપાસ માટે આપણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક રીટ નાખવામાં આવ્યું છે. એની અંદર ડીસીપી કક્ષાના જે અધિકારી છે જે પ્રશાંત સુંબે અને એસીપી કક્ષાના જે અધિકારી છે એપી ચૌહાણ, એમની સામે આપણે આ કથિત ભ્રષ્ટાચારમાં તપાસના હેતુ માટે ગુજરાત હાઈકોર્ટમાં આપણે રીટ કરીને એસીબી તપાસની માંગણી કરી છે. જ્યારે પણ રીટ પેન્ડિંગ હોય ગુજરાત હાઈકોર્ટમાં, એનું સુનાવણી ચાલતું હોય, એ દરમિયાન વર્ષ 2021માં ફરી ટેન્ડર અન્ય એક એજન્સીને આપવામાં આવેલું છે. એટલે વર્ષ 2021ની અંદર ઓછું સમય વાપર્યું હોય અથવા ઓછા સમયે જે વાહનો ચાલ્યું હોય એના પેટે 14,98,000 રૂપિયા કાપ્યું છે. મજૂરોને ગેરહાજરી બદલ 1,08,800 રૂપિયા કાપવામાં આવેલું છે. અને લઘુત્તમ કામગીરી એટલે ઓછું કામગીરી જે કર્યું છે એના માટે 2,14,000 રૂપિયા કાપ્યું છે. ને બિલમાં વધારાના દિવસો જે ઉમેરેલા હતા એના પેટે 1,000 રૂપિયા થઈને ટોટલ વર્ષ 2021માં 18,13,800 રૂપિયાના બિલમાં કાપી લેવામાં આવ્યું છે. જે એજન્સીને ચૂકવવાપાત્ર જે રકમ છે એમાંથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કાપી લેવામાં આવ્યું છે.
અને આ વસ્તુ એટલા માટે મહત્વનું છે કારણ કે વર્ષ 2020માં કોરોનાનો જો સમય હતો, ગાડી ચાલી નથી છતાં પેમેન્ટ ચૂક્યું છે, એમાં પણ ₹1 પેનલ્ટી કાપ્યા વગર પેમેન્ટ ચૂકવવામાં આવેલ છે. હવે વર્ષ 2022ની વાત કરીએ તો ઓછા સમય માટે ₹2,80,000 અને મજૂરોને ગેરહાજરી માટે ₹9,200, લઘુત્તમ કામગીરી માટે ₹3,30,000 અને બિલમાં વધારાના દિવસો છે એટલે ₹56,699 મળીને ₹6,75,899 પેમેન્ટ બિલમાંથી પેનાલ્ટી પેટે કાપી લેવામાં આવ્યું છે. વર્ષ 2023માં પણ કહાની કંઈ અલગ નથી. સેમ ટુ સેમ ઓછું સમય માટેનું ₹76,000, મજૂરોને ગેરહાજર છે એટલે ₹9,000, લઘુત્તમ કામગીરી પેટે ₹1,09,000 અને બિલમાં વધારાના દિવસો છે એટલે ₹8,584 મળીને ₹2,02,584 વર્ષ 2023માં કાપી લેવામાં આવ્યો છે. એટલે પેનાલ્ટી પેટે આ જે રકમ કાપવાનો સિલસિલો ચાલુ છે કારણ કે 2024માં પણ ઓછો સમય પેટે ₹6,000 અને મજૂરોને ગેરહાજર માટે ₹3,000, લઘુત્તમ કામગીરી માટે ₹1,16,000 અને બિલમાં વધારાના દિવસો માટે ₹21,200 મળીને ટોટલ ₹1,46,200 વર્ષ 2024માં કાપી લેવામાં આવેલું છે. આમ જોવા જાય તો વર્ષ 2020માં ₹0 કાપ્યા છે એટલે કોઈ રકમ કાપવામાં આવેલ નથી. એની સામે વર્ષ 2021 લઈને વર્ષ 2024 સુધી ₹28,38,483 ચૂકવવા પાત્ર રકમમાંથી પેનાલ્ટી પેટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈન ક્રેન એજન્સીઓ પાસેથી વસૂલ કરવામાં આવેલું છે. એટલે મિત્રો આમાંથી આ સ્પષ્ટ થાય છે ભૂતકાળમાં જે કરેલા ભ્રષ્ટાચારો છે, જે ભ્રષ્ટાચારથી અથવા મિલીભગતથી જે પૈસા રકમ અથવા કોઈ પણ પેનાલ્ટી પેટે કાપવામાં નહીં આવેલા રકમ બધાના ખિસ્સામાં ભાગે પડતું ગયા હશે. ત્યાર પછી આ લાખો રૂપિયા એટલે અંદાજે 28.38 લાખ રૂપિયા છેલ્લા 4 વર્ષની અંદર જો આ પેનાલ્ટી પેટે કાપી લેતા હોય તો અહીંયા સ્પષ્ટ થાય છે આગળના વર્ષોમાં તમે પેનાલ્ટી નહીં કાપ્યું અને તમે તમારી મનમાની કરીને ને તમારો સત્તાનો દુરુપયોગ કરીને તમે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલું છે. એ જ કેસ અત્યારે હાલમાં પણ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે પેન્ડિંગ છે અને આવનાર દિવસોમાં આ જે કેસના ચુકાદો અથવા આ જે કેસની અનુસંધાને કોઈ પણ અપડેટ આવશે અને અમને ખાતરી છે કોર્ટ ઉપર, અમને ખાતરી છે ન્યાય તંત્ર ઉપર, કારણ કે આ ભ્રષ્ટાચાર આ પ્રમાણેનો જે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને સબક શીખવાડવામાં કોર્ટ હુકુમ કરશે જ. તો આ માહિતી છે તમામ મિત્રો સુધી પહોંચાડજો કારણ કે આ એક સુરતનો કિસ્સો છે. હું બધી જગ્યાઓ પર હું પોતે આરટીએ કરીને આ રીતે માહિતી ના મેળવી શકું, એટલા માટે આરટીએ કરનાર તમામ મિત્રો તમારે પોતાના શહેરમાં, તમારે પોતાના જિલ્લામાં આ આરટીએ કરો અને ટોઈન ક્રેન જે સંચાલક કઈ રીતે થાય છે એને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે, કેટલા દિવસો રજવા ભોગવી છે, કેટલા પેનાલ્ટી કાપવામાં આવ્યું છે, આ બધી માહિતીઓ તમે માંગો. તમને કોઈ પણ શંકા થાય તો તમે કાયદા કથાના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને અમારો સંપર્ક પણ કરી શકો છો અને અમારું ગાઈડલાઇન હેઠળ તમે આ જે ભ્રષ્ટાચાર અમે અહીંયા સુરતમાં જેમ પકડ્યું એવી રીતે તમે પણ તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકો છો અને આખા ગુજરાતની અંદરથી કરોડો રૂપિયાનું બચત, જે નાગરિકોનો જે પૈસા છે એનું બચત પણ આપણે કરાવી શકીએ અને અન્ય ખાનગી મુદ્દાઓ પર અથવા ગેરકાયદેસર બાંધકામો અથવા અન્ય કોઈ વ્યક્તિગત આરટીએ કરીને અને એમાં તમારો સમય જે ખરાબ કરવાનો વેડફવાનો જે જગ્યા ઉપર તમે સારી દિશામાં દેશના રક્ષા માટે, દેશના સુરક્ષા માટે, દેશના પૈસા બચાવવા માટે આપણે આરટીએ કરી શકાય છે. એના માટેનું પણ આ ઉત્તમ ઉદાહરણ છે. એટલે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો શેર કરજો. કાયદા કથા તમારી સાથે છે, તમારા માટે છે, આટલા માટે આ વિડીયો તમારે શેર કરવાનો છે. જય હિન્દ, વંદે માતરમ.